નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના 2 દીકરાને 2 વહુ સાથે રહેતી હતી. ઘરમાં ક્લેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમ 3 જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વારે તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાને વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી હતી. તેઓ કાંઠા કરવાનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાને વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરીને પતિ આ કરો તેમ કરો તે હુકમ છોડ્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈક હતું, તેથી તો એમના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. એ સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી, પરંતુ બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા ત્યાં જેઠાણીને ઘેર જઈને કોઈ, જેઠાણી આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો, ત્યાં જઈને કાંઠા કરવાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું, પછી ભગવાનનું સ્મરણ કરતાં ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારા ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરા નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલ દીકરી, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને તમે તમારું વ્રત કરો. મને ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું. છતાં તે કંઈ ભૂલી નહીં. તે સાસુ પાસે ગઈને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને ભૂલી જાય છે. મોટી બહુ સમજે તો સારું, નહીં તેના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાંઠા ઘરમાં રીજે તો ધન ધાન્યનો ઉત્પાદ ન રહે અને ખીજે તો કોઈનાય નહીં. આમ દિવસો વીતતા રહ્યા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનની ધર્મ ધ્યાનમાં જતા હતા. ત્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાઓને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નહીં કાંઠા ઘરમાંની વાર્તા સાંભળતા. ધર્મ ધ્યાનમાં રત રહેતી. આથી કાંઠા ઘરમાં દેરાણી ઉપર રીઝ્યા અને ઘણી સુખ સાંભળી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરાવી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ઘરમાંના કોપનો પાર ન રહ્યો. તેણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પીઢી હતી. પતિ ગાયબ થયો. નિશાળે ભણવા ગયેલ છોકરા ઘેર પાછા ન આવે. દીકરી સાસરેથી કોપ્યા. તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ના આવી. કોઈ સગાવાલા ના આવે. સીમા ગયેલ ઢોર પણ ન પાછા ફર્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતા ગઈ. તેને શોકનો પાર ન રહ્યો. તે પોતાની ભૂલ સમજાય તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેની દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ એટલે બેટા મેળવી ફેરી રહેતા. ત્યાં જેઠાણી આવીને તેને પગમાં પડી વાર્તાલાપ કરતાં કહેવા લાગી, માં હું તો લૂંટાઈ ગઈ, મારો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાંકર ગયા, સવડા નાખું તે આવડા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તે હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ તે જાણે અજાણે પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠાભરમાં તારા પર કોપમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળ થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ ભગવાનનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ભરવાનું પૂજન કરી તેને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ભરવાનું પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કોઈ એક થાળો પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીર, ગુલાબ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંટણી નાખી ઢોરીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાસ્તે ગાતે નદી જાય. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બંધીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ભરવાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો. હું આ મારા ઉપર પ્રસન્ન કરો. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી. સાસુને પગે લાગી કાંઠા ભરવાની પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી સાસુ આડોશ પડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈ વાગતે ગાગતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ભરવાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માગી. કાંઠા ભરવાનું પૂજન કરી જેઠાણી જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેનો હરખનો પાર માતો નહોતો. કેમ કે પતિ પેઢીએથી ઘર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ઘરમાંને પૂજીશ. વ્રતની પૂર્ણાવધિ સમયે બ્રહ્મભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું. હું મારા પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં સંકલ્પ કર્યો તેને તે દિવસથી અમલ ચાલુ કરી દીધું. તે સવારે વહેલી ઉઠી દેરાણી સાસુ સાથે નદીએ સ્નાન કરાવી કાંઠા ભરવાનું પૂજન કરતી. કથા વાર્તા સાંભળતી. કાંઠા ભરવાની ત્રણે સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિ સાથે ડોશીના અસર ઘરમાં રહેવા લાગ્યા. ડોશીના બંને દીકરાઓને હાથે આનંદ થયો. બધાના આવવાથી ઘરનું ડોશીનું ઘર સૂનું ઘર પાછું આનંદ પીલું કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ભરમાં, જેમ તમે સાસુ જેઠાણી દેરાણી ભણાય તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિ ભક્તોને ફળજો, સુખ શાંતિ આપજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠા
કાઠાગોર માત કી જય. જય કાઠાગોર. એ પણ